બહુ આદમી કેમેરો લઈને કામ તો સાદા નોર્મલ હશે તો એવું લાગે કે તો આજુબાજુ એવું લટકાયું હોય બધું એટલે એમાં પેલો ઇન્ટરેસ્ટ થઈ નથી. હમણાં તો સાઈડ ઉપર मेन रोड पर मेन रोड तरफ घुसो तो बीजू बिल्डिंग डाबी बाजू क्या होता है मेरे खास होता है ना रीसेंट वर्कआउट છે અત્યારના છે क्या આ ગુડ અને આ એ ખબર નહીં Vinod, les lah, les. અંદર જ લઈ ના અંદર બેસે બધા બેસે ઉડા અંદર લઈ જાઓ છે પેલું ઇન્ટરવ્યુ લેવા 2 મિનિટ જરા એમને પૂછવા દો ના તમે તમારી રીતે પૂછી લો ને એટલે બ્લેક કલર બહુ જ ગમે છે એના ફ્રેન્ડ વિશે યશવંત તમે આ અહીંયા તમે સાથે છો ને તો મેં એવો પ્રશ્ન કર્યો બ્લેક કલરનો જે તમને પ્રેમ છે બ્લેક કલર પ્રત્યેનો એના વિશે મારે લખ્યું છે પહેલાંથી એમને બ્લેક એન્ડ વ્હાઈટ બહુ ગમે કલર બોલો ને આજે એવું લખાવું છું બોલો શાંતિથી બોલો શું
સર હલો સાહેબ ફોન આવ્યો હતો ને બર્થડે બોય ઓળખા કે નહીં ઠીક હા નીલુ બહુ યાદ કરે છે એ અત્યારે મુંબઈમાં છે અને આ તમારા માટે છે એ છે બહુ હેપી બર્થડે આજે એવું લખાયું છે કે આજે મને બધા જ કલર ગમે છે સ્ટ્રોંગ છે મગજમાં ખૂબ બધું બનાવવાનું ગમે બધું છે પણ મારા હાથથી હું ત્રણ સાડા ત્રણ કહેતા હતા અને એ કામનું બર્થડેની ગીત તરીકે સમજીને ભાવ બર્થડેની ખુશી સર આપણે સરને કોને કેક કાપવાનું ચાલુ કરીએ હવે હા તમે કહો એટલે અને હજી આવતા વર્ષ પાછું પૂરું વર્ષનું કામ પાછું બનાવું મારી આત્માને શાંતિ થાય હજી બનાવ્યા છે જ ભાઈ છે મોટા ભાઈ છે આનંદ યાદ કરતા હતા ને કામ નહીં પડે વાત કરતા હતા બસ લે તો આ બાજુ અચ્છા ક્યાં અહીંયા હેલો આ કેન્ડલ બ્લો કરવી પડશે તમારે થઈ ગયો ના ના બ્લો કરવાનું ચાલો બધા આવવા દો ને થોડો નજીક લઈ આવો સાહેબ ફૂંક મારે એમ કે સાહેબ ફૂંક મારવી પડશે તમારે તો મારો ફૂંક મારો ઉચકેલો નહીં તો જો તમારી જાતે ફૂંક મારીને હું થોડી ઊંચી હવે ફૂંક મારો ફૂંક મારો ક્યાં ગયા આ બાજુ આવો સાહેબને ખવડાવો જરા સાહેબ હા એક ભાઈ સાહેબ આવો ને જરા એક મિનિટ અમારે ત્યાં ઘરેથી જ કઈ નીકળ્યા છે ખાઈ લીધું હા પણ તો એમ નાખો ને હવે મિસ્ત્રી ક્યાં હવે
આવતા ફોટો ખેંચી લો લવ ડિયર ડાયર ભાઈ તમારો હવે ચલો અમારો પતી ગયા ડાયર બધું મન મોડું પૂછું ને લો સર હા ખાઓ સર ખાઓ મહાતંત્ર માલા બેન એક બંધ તમે અહીં કરો બોલ નટુ કાકા તમે અહીં આવો અહીં આવી એમના મોટા ભાઈ છે જયરામ પટેલના મોટા ભાઈ નટુ કાકા પાછળ ઉભા છે હા નટુ કાકા હા હા એક જ મિનિટ હા काय झालं तुला हा काय झाला हा पा मध्ये येत्या ते सगळ्यांचे हात तुमच्यापेक्षा मोठे फोटोग्राफर इथे पडले बाजूमध्ये बंद कर दे ખરીદીએ સર આવ્યા છીએ ખરીદી કાજો એ જીગાબર ઓર્ડર ના બગાડો ધંધો કરવાનો શાંતિથી પ્રેસમાં હેરાન બધે ભેગા થાય ફૂલ લઈ લો હા અમારું બહુ હવે જો આવી જાવ સાહેબ બેન તમે લાલા કેમ પેલો મોટો કીધો છે હું કહું તો હું કહું હા તમને ખબર પણ અમને તમારે તો હોય લાલા લીધો હા બાકી એક સેકન્ડ ઉભા રહી વાત કરતા સાહેબ વાત જીજો સાહેબ હેપી બર્થડે લાવ દે પાણી તો રેડ જ નહીં वे खाने लिए ने
નહીં હવે પહેલા જે થયું એ લાઈફ પ્રમાણે થયું મોટલી વાળા છે હા આપી દઉં ઓર્ડરમાં તો ભલભલાડિયા મેડમ મોલ લે લો તમારું મોત રાખો
इंडियन मॉडर्न आर्ट में जयराम भाई का बहुत बड़ा कंट्रीब्यूशन है और जयराम भाई का जो काम के अंदर एक नया क्वालिटी वुड बर्निंग करके जो फायर करके वो जो इफेक्ट लाते हैं वो शायद इंडिया में उन्होंने इनिशिएटिव लेके शुरू किया था। तो ये इंडियन मॉडर्न आर्ट का एक बड़ा आर्टिस्ट माना जाता है इंडिया में। तो आई थिंक बड़ौदा में इतना बड़ा शो हो रहा है तो बड़ौदा के लिए तो बहुत बड़ी बात है। सर इसमें दो प्रकार के हैं, एक तो पेपर पे है और एक लकड़ी पे है। ये दोनों का डिफरेंस क्या है? डिफरेंस ये वुडन में जो टेक्सचर वैल्यू आता है वो आई थिंक मुझे लगता है कि पेपर पे वो वैल्यू नहीं आएगा और वुड को फायर करने के बाद जो टोटल वैल्यू एक के बाद एक लेयर बर्न करते करते जो फॉर्म डेवलप होता है वो पेपर पे पॉसिबल नहीं है। तो ये जो डेवलप किया है वो शायद मुझे लगता है सबसे बड़ी खोज है इंडिया की। ओके फाइन। छियासी वर्ष की उम्र है जरा आर्टिस्ट कलाकार का 86 ईयर्स का जब बर्थडे होता है और वो दिन को इतना बड़ा गिफ्ट जब आर्टिस्ट को मिलता है तो इससे बड़ा गिफ्ट मुझे लगता है 86 ईयर्स में ये सबसे बड़ा गिफ्ट मिला है। और इससे बड़ी बात है कि ये मोस्टली जितने काम रखे वो सभी सोल्ड हो गए, वो इससे भी बड़ी बात है। तो उनके लिए मुझे लगता है 5-10 साल और भी एनर्जेटिक काम करें और न्यू जनरेशन को इंस्पिरेशन दें। मुझे तो अचंभा इस बात का है कि वो व्हील चेयर में बैठते हैं और बातें कम करते हैं, मगर इतना काम उन्होंने 2-3 महीनों में निपटाया, कमाल की बात। सर आपके अपने वर्क के बारे में बताइए। मेरा काम नहीं सर, आप इतनी बार मिले हैं बैंक से, कुछ बताइए। कभी कोई और मौके पर आप आ जाइए, वो मैं बताऊँगा। अभी जयराम भाई का दिन है जी जी। आज जयराम भाई के बारे में बात। आपको कोई सवाल है तो जयराम भाई के बारे में पूछिए। जयराम सर कितने सालों से, काफ़ी सालों से वो पत्थर में भी काम उन्होंने किया है और ये म्यूरल, ये वाला जो इन्होंने ब्लो आर्ट पेंटिंग है, इसमें 2 चीज़ें हैं, पेपर पे भी है और वुडन पे भी है। इन दोनों का डिफरेंस सर क्या है? देखिए ये काम 40-50 साल से करते आए हैं। वो लकड़ी पर या तो जिसको प्लाईवुड कहते हैं ना उस पर करते हैं। प्लाईवुड के बड़े लेयर्स होते हैं, अलग अलग लेयर्स। तो जब आप उसको जलाते हैं तो उसके वो लेयर्स निकलते हैं। तो वो लेयर्स के थ्रू वो जो डेप्थ होती है वो धीरे धीरे प्रकाशित होती है। तो वो उसको ऑर्गेनाइज करते हैं, कोई ऊंचा हो कोई नीचा हो। जैसे ये छूने का मतलब शिल्प जो होता है ना उस किस्म का काम। ड्राइंग अलग चीज़ है। ड्राइंग में आप पेपर पर ला के करते हैं। ये जो ड्राइंग है वो उसमें उन्होंने कुछ अंदर इतना ज़्यादा नहीं किया, लेकिन जिस तरह से उन्होंने उसको स्पेस के अंदर उन्होंने दिखाया है, अगर आप देखो तो यहाँ पर वो उसके मार्क्स में दिखाई दे रहे हैं। तो उसमें उस तरह से एक तरह से देखा जाए तो वो होता है उसमें, वो भी यहाँ पे होता है। देखने के लिए जरा थोड़ी सी मेहनत करना। थैंक यू वेरी मच। हमें लोग को आउट
And he was studying in JK School of Art. And nice nature, and he was staying in the hostel. A spiritual man. He was always best friend to everyone. And you can see the depth in him of art. Speaking less, good to everyone, and spiritual face. And he came back to Malta from London, study again in Baroda, and he reached all the heights. And I witnessed him. I witnessed him. He's a great, great mentor. And he has an extremely spiritual touch in his art. And that is very, very important. He is selfless. He helps everyone. And his art, he donated his pictures. He born for the art. He will die for the art. In his family, as I remember, his father had he was an artist too. I'm sure his name was Lahari. He was a school teacher, but he was a good painter. And today, I'm so proud of him. That the world has acknowledged his touch of art. And I congratulate Your name? Vipin Patel. हाँ तो सर आपको जयराम सर का आज जो एग्जीबिशन शुरू हुआ उसके बारे में कुछ जानकारी आप बता सकते हो? आज उनके सालगिरह के दिन उनका एग्जीबिशन की शुरुआत हुई है. કઈ લેંગ્વેજની ટીવી છે શું છે કોઈ બી આ તો પર્સનલ છે એટલે કોઈ બી લેંગ્વેજ ચાલશે. ગુજરાતી પણ ચાલશે. જયરામભાઈનું કામ જોઈને ઘણી મજા આવી અને ઘણી આનંદની વાત છે કે હજુ સુધી સાહેબ કામ કરે છે અને સરસ કામ કરે છે. કેટલા ટાઈમ પછી આજે એમનું એક્ઝિબિશન શરૂ થયું છે તો મેં તો 7-8 વર્ષ પછી જોયું એમનું કામ કરે. એમના વિશે થોડી જાણકારી તમે જે રીતે ઓળખતા હોય એ પ્રમાણે. મહત્વના કલાકાર છે ભારત. इवन आज आ रहा है उनके बर्थडे के दिन है तो उसके बारे में बहुत साल actually बस उनके बारे में ही बताना है. I know Jairam sir when I was studying in Faculty of Commerce, amateur. From that time, since then, maybe almost like at 20 years, more than 20 years, I know as an Aztec artist. One of the most important, most sensitive artists in India. His bold colors, mainly black and also black and white.
and also sometimes he use colors, and also he wooden panels. He says he used this time also in earlier is also he used lot of wood in his earlier period, those black with the burning glass. It's really fantastic and it's very unique work, I can say. And I wish him all the very best for his birthday. And thank you very much. आपका नाम? I'm Ganesh Gohai. Thank you. I'm a sculptor. ઇંગ્લિશ કે ગુજરાતી? જે આપણે બધી લેંગ્વેજ. જયરામભાઈ પટેલ 86 વર્ષ એટલે એક ખૂબ મોટી યાત્રા કહેવાય. અને 86મા વર્ષે જ્યારે આટલી હિંમતથી વુડ ઉપર કાર્વિંગ કરીને અને ખૂબ જ ઓછા સમયગાળામાં આટલા બધા પેઇન્ટિંગ એમણે બનાવ્યા, એ ખરેખર મને, મારી ઉંમર 54 છે, મને આજે ખૂબ પોતાને ગિલ્ટી ફીલ અને શરમ લાગે કે આટલી ઉંમરનો માણસ આટલી તાકાતથી આટલું બધું કામ કરી શકે. પેઇન્ટર કે કોઈ પણ સર્જક એ એની શારીરિક શક્તિથી કામ નથી કરતો, પરંતુ એની આત્મિક શક્તિથી, એટલે કે ઇનર વોઇસ, એટલે કે ઇનર ફિલિંગ્સ, એટલે કે એના આત્માથી કામ કરતો હોય છે. તે આજે જયરામભાઈએ 86મી વર્ષગાંઠે સાબિત કરી આપ્યું છે. અને હું શુભેચ્છા રાખું અને આશા રાખું કે તેઓ 100 વર્ષ જીવે અને હિતેશભાઈને ત્યાં આવા હજુ 2-4 પ્રદર્શનો થાય. આભાર. એ જ્યારે જોઈન થયા ફેકલ્ટી ઓફ ફાઇનાન્સમાં એઝ અ ટીચર, ત્યારે અમે તો સ્ટુડન્ટ હતા, પણ એમની રખાવટ એવી કે અમે કંઈ પણ તકલીફ હોય તો એમને બતાવીએ અને એ બધું સરસ સમજાવતા. એ સમયની વાત છે. અને એ બધા દિવસો બહુ સરસ ગયેલા, કારણ કે અમે એમને કામ કરતા જોયા છે. કે ત્યાં ઉપર અમને ફેકલ્ટીમાં સ્ટુડિયો આપેલા, એમાં જયરામભાઈને પણ આપેલો. ત્યારે આ બધા જે અત્યારે વર્ક એક્ઝિબિટ કરેલા છે એવા વર્ક બધા ત્યાં કરતા હતા. અને બ્લો ટોર્ચની મદદથી એ બધું પાડવાનું ને બધું જે ભાગ છે એ બધું ત્યારે જ થયું. અને બહુ સરસ કામ કરતા હતા અને સમજાવતા અમને. એટલે એમને કામ કરતા જોઈને અમને હિંમત આવતી કે એવું કંઈક નવું કરવાનું. અને આ રીતે સાથે આજે કેવું ફીલ થઈ રહ્યું છે? 86 વર્ષ, આજે 86મી બર્થડે ઉપર એમનું એક્ઝિબિશન થઈ રહ્યું છે, ચાલુ આજે થયું, તો એના વિશે તમે શું કહો? આ ઉંમરે આટલું, અત્યારે આ ઉંમરે પણ એમની હિંમત બહુ સરસ કહેવાય. કારણ કે આવું એક્ઝિબિશન કરવું, એમાં ખાસ કરીને આ વોર્ડ ઉપર જે કામ કર્યું છે એ કહી જ ન શકીએ એમ. અત્યારે આ એક્ઝિબિશન કર્યું એ અમારા માટે બહુ આનંદની વાત છે અને બહુ સરસ વર્ક છે. એટલે અને અમે તો ઈચ્છીએ કે હજુ આવું કામ કર્યા કરે, એની તબિયત સારી રહે. તમારું નામ? વિનોદ શાહ. ફોટો ખેંચવાનો ને મણી સાહેબ જો સરસ લાગે. तो जोगी जोगी जियो. हाँ ये क्या कर रहे हो? फोटो अरे फोटो तो नहीं. तुम क्यों हाथ क्यों हिलाते हो? खींचो. बस हाँ ओके. अच्छा स्ट्रॉन्ग सीधे बहुत दर्द कर. हाँ दया आई जाओ. મને લાવે તો ટૂલ ખબર ટૂલ સાલ લેતો જ સાલ એમ જ લેતો. દયા તું અહીં ઉભો રહો. खाते पीते हो ठीक? क्या गोलियों कर एक अंडा एंड टू ठंडा. ये तो लगाया है, ये सब निकालो ना इसमें से. बीजो एक ले एक बीजो ले.
माथा होता था। नहीं घुमा के सबको मिला दो। आपको पग थोड़ा ऊंचा रखो। शांति है। लड्डू का क्या? लड्डू का Thank you.
એક વર્ષ જ ચાલુ કરી દીધી. એ આટલા રેકોર્ડ માટે બહુ કામ લાગશે. ભૂપેનભાઈ વખતમાં પાડેલા ને અત્યારે મને કામ લાગ્યા બોલો. એટલે જાઓ હા જવા દો અંદર કયા